જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું સમાચારોની। જે અમદાવાદમાં એરપોર્ટ વિસ્તારમાં હોટલ તંદૂર પેલેસમાંથી જે મહિલાનો મૃતદેહ મળવાનો આખો જે મામલો હતો, મૃતક મહિલાનું નામ નસરીન બાનુ હોવાનો ખુલાસો થયો હતો। રામોલ વિસ્તારમાં રહેતી નસરીનને ગળે ફાંસો આપી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। ચિંતન નામના યુવક સાથે હોટલમાં આવી હતી નસરીન અને મૃતક મહિલા એરપોર્ટ પર ફૂડ કોર્ટમાં નોકરી કરતી હતી। ઉત્તર પ્રદેશના સંત કબીર નગરની રહેવાસી હતી નસરીન, તે સામે આવ્યું છે। એરપોર્ટ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। તંદૂર પેલેસ હોટલમાં મેનેજરનું નિવેદન પણ સામે આવ્યું છે। યુવક અને યુવતી હોટલમાં આવ્યા હતા તેમ મેનેજરે જણાવ્યું। બંને રૂમ નંબર 108માં રોકાયા હતા। યુવક જમવાનું કહી હોટલની બહાર ગયો હતો અને ત્યારબાદ યુવક નીકળ્યા બાદ કલાકો સુધી પરત ન ફર્યો હતો। હોટલના સ્ટાફે રૂમમાં જઈને જોયું તો યુવતી મૃત હાલતમાં મળી હતી। રૂમનો દરવાજો ખુલ્લો જ હતો। આખું નિવેદન મેનેજરનું છે। સૌથી પહેલા તે સાંભળો। ये मालूम नहीं ना, हमारे को नहीं मालूम ना। और जो युवक था वो कितने बजे यहाँ से निकला था? वो मालूम नहीं, वो शायद वो 2:20 या 3 बजे करीब निकला होगा। तो उसने क्या बोल के निकला? वो तो बोला मैं आता हूँ अभी बाहर जाके, बोला मैं बाहर जाके आता हूँ, मेरे को कुछ खाने का लेके आना। आधार कार्ड दोनों हाँ के आधार कार्ड हाँ, सब है सब 20-22 साल से ऊपर है। कितने बजे आए थे ये लोग? 12:25 पे 12:30 पे आए 12:25 और फिर गए कितना? लड़का कितने बजे निकला यहाँ से? करीब 2:20-2:25 के करीब निकला। लड़का निकला। आपको पता कैसे चला कि जो है वो तो रूम चेक करने गए ना, खाली नहीं हुआ तो उसमें जाके देखा तो पता लगा। लड़की का मृतदेह था, वो किस हालत में था जब रूम देखा? तो वो रूम के उस बाजू में गिरी हुई पड़ी हुई थी। फांसी दी गई थी ऐसा सामने आया? वैसा कुछ मालूम नहीं। लॉक करके रखा? नहीं खुला था लोग। તંદૂર પેલેસ હોટલના જે મેનેજર છે તેમને કંટ્રોલ રૂમમાં જાણ કરેલી કે તેમના રૂમ નંબર 108માં અસરીન ફિરોઝભાઈ અંસારી નામના એક મહિલા રોકાયેલા હતા અને તેમની લાશ પડેલ છે। જે અનુસંધાને અત્યારે પોલીસની ટીમ અત્યારે આવેલી છે, એફએસએલ અધિકારીને બોલાવેલા છે અને તેની રૂબરૂ અત્યારે પંચનામાની કાર્યવાહી ચાલુમાં છે। યુવતીની જાણ કરવામાં આવી હતી? યુવતીની યુવતી ક્યાં રહેતી હતી? યુવતીના પરિવારવાળાને જાણ કરવામાં આવી છે? યુવતીના પરિવારવાળા જાણ કરવામાં આવેલી છે। એના ફાધર અને બ્રધરને એ લોકો અત્યારે હાજર છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। તો જે પ્રમાણે તંદૂર પેલેસ હોટલમાંથી નસરીન બાનુ નામની જે યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, ત્યારબાદ તપાસ પણ હવે શરૂ થઈ ગઈ છે। તો આખી ઘટનામાં સંવાદદાતા મિહિર સોની લાઈવ જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। મિહિર, હવે આખી આ જે ઘટના સામે આવી તેમાં નસરીન બાનુ બાદ ચિંતન નામનો એક યુવક, તેની આખી એક હકીકત સામે આવી છે। આખરે કોણ હતો આ ચિંતન? શું તે પણ એરપોર્ટ પર જ કામ કરતો હતો? વધુ વિગતો, કઈ દિશામાં તપાસ ચાલે છે? હાર્દિક, એરપોર્ટ પાસે આવેલી જે તંદૂર પેલેસ હોટલ છે ત્યાં આગળ 108 નંબરના રૂમમાં યુવતીની હત્યા કરેલી હાલતમાં લાશ છે તે મળી આવી હતી। જો કે આ હોટલના મેનેજરે પોલીસને જાણ કરતા પોલીસ છે કે જે ઘટના સ્થળે આવી અને તપાસ શરૂ કરી ત્યારે સામે આવ્યું હતું કે જે બપોરના 12 વાગ્યાની આસપાસ જે નસરીન નામની આ યુવતી છે કે જે 22 વર્ષની અને એરપોર્ટમાં ફૂડ કોર્ટમાં નોકરી કરે છે અને મૂળ યુપીની છે અને રામોલ રહે છે, તેની સાથે અન્ય એક યુવક છે તે લોકો 12:30 વાગ્યાની આસપાસ આ હોટલમાં છે તે આવ્યા હતા અને રૂમ છે તે રાખ્યો હતો અને ત્યારબાદ બપોરના 2:30 વાગ્યાના આસપાસ જે યુવક છે ચિંતન નામનું તે જમવાનું કહી અને ત્યારબાદ તે નીકળી ગયો હતો। મોડી સાંજ સુધી આ રૂમ છે તે ખાલી ન થયો હતો અને ત્યારબાદ તપાસ કરતા જે યુવતીનો મૃતદેહ જે છે તે મળી આવ્યો હતો અને ત્યારબાદ તપાસ કરતા સામે આવ્યું હતું કે જે હત્યા છે તે થઈ હતી। આ દ્રશ્યો છે કે જે રૂમનો હું એક વખત દ્રશ્યો બતાવીશ કે જે 108 નંબરનો જે રૂમ હતો કે તેને આ યુવક અને યુવતી છે તે આવ્યા હતા। અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં જે ગળે ફાંસો ખાઈ અને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, કારણ કે જે યુવતી છે તેના શરીર ઉપર કોઈ પણ નિશાન છે તે મળી આવ્યા નથી, જેથી એફએસએલ દ્વારા પણ અત્યારે હાલ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને એફએસએલ દ્વારા પણ તપાસ કરાઈ રહી છે કે જે કઈ રીતની એની હત્યા છે તે કરવામાં આવી છે, એક્ઝેક્ટલી કયા ટાઈમે આ હત્યા કરાઈ છે તે સમગ્ર મામલે અત્યારે હાલ તપાસ જે છે તે કરાઈ છે। સાથે જ એરપોર્ટ પોલીસ દ્વારા જે ચિંતન નામનો જે યુવક છે કે જે આ યુવતી સાથે આવ્યો હતો
તે કોણ છે તેની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। સાથે જ આ યુવતી નું મૂળ પરિવાર છે કે જે યુપીમાં છે, એટલે તેના પરિવારને પણ જાણ કરવામાં આવી છે। હત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ છે તે હજી સુધી જાણવા નથી મળ્યું, પરંતુ જે આ નસરીન છે તેની સાથે તેનો આ મિત્ર છે, ચિંતન છે, તે ઘણા સમયથી તેનો મિત્ર હોવાનું સામે આવ્યું છે। એટલે કયા કારણોસર આ હત્યા કરવામાં આવી છે અને કયો કારણ છે તેને લઈને તપાસ જે છે એરપોર્ટ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સાથે જ એફએસએલની મદદથી અત્યારે હાલ તમામ જે ઘટના સ્થળ છે કે જે રૂમ છે ત્યાં આગળ તમામ સેમ્પલો છે તે લેવામાં આવી રહ્યા છે અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે અત્યારે એરપોર્ટ પોલીસ દ્વારા પણ તપાસ જે છે તે હાથ ધરાઈ રહી છે। હાર્દિક મેહર, એક નિયમ એવો છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ હોટલમાં રોકાવા જાય છે તો જે યુવક હોય કે યુવતી હોય બંનેના આધાર પુરાવા લેવામાં આવે છે। આખરે આ ચિંતન ક્યાંનો હતો? શું તે ગુજરાતી યુવક હતો કે પછી તે પણ બહારનો હતો તેવી કોઈ માહિતી સામે આવી છે? હાર્દિક, અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં જે નામ છે તે સામે આવ્યું છે, પરંતુ હોટલ મેનેજમેન્ટ તરફથી પણ પૂછીને એક વખત વાત કરીએ કે આ યુવક અને યુવતી આવ્યા હતા તે લોકો પાસે કઈ રીતના પુરાવા છે તે લેવામાં આવ્યા હતા કે કેમ, તે અત્યારે હાલ આપણી સાથે મેનેજર મહેન્દ્રભાઈ છે તેની સાથે પૂછું। મહેન્દ્રભાઈ, કઈ રીતના આ કેટલા વાગે આવ્યા હતા અને શું બનાવ બન્યો હતો? हाँ जी, हाँ, सुबह 12:25 पे आए थे। आके उन्होंने एंट्री कराई, एंट्री का जो रूम ले लिया उन्होंने। रूम के बाद में उन्होंने लड़का 2:20 पे बाहर आया, बोला मैं कुछ सामान लेने जाता हूँ नीचे खाने पीने का, आता हूँ। फिर उसके बाद वो आया नहीं। फिर हमने रूटीन चेकअप किया, उन्होंने बोला हम 5 बजे तक खाली कर देंगे। हमने उनका वेट किया 5:45 बजे तक। फिर हमने रिंग करा इंटरकॉम से, तो वो कोई जवाब नहीं आया। तो हमने रूम जाके बेल बजाई तो भी नहीं आया। फिर रूम को हल्का सा खोल के देखा, वो खुला था दरवाज़ा। लड़की की दूर से सर नज़र आ रहा था, तो हमारे को कुछ डाउट हुआ तो हमने डायरेक्ट पुलिस 100 नंबर पे फ़ोन कर दी। महेंद्र भाई, होटल ने आईडी कार्ड लिया था दोनों का, और क्या नाम था, दोनों किस नाम से रुके थे? लड़के का नाम चिंतन रॉय वाघेला है, लड़की का नाम नसरीन बानो है। दोनों कितने बजे तक रुकने वाले थे? 5 बजे तक रुकने वाले थे। 12:25 पे आए थे, 5 बजे तक रुकने वाले थे। उन्होंने बोला हम 5 बजे तक रुकेंगे। कहाँ के रहने वाले हैं, ऐसा कोई? दोनों अहमदाबाद के हैं वैसे तो, पर आईडी में यूपी का है लेडीज़ का, और लड़के का तो यहाँ इंदिरा क्या नाम, इंडिया कॉलोनी के रोड पे कहीं है, ભાડે से મકાન में રહેતા હતા। અત્યારે હાલ જે આ હતા હોટલના મેનેજર, તેમનું કહેવું છે કે જે 12 વાગ્યાની આસપાસ આ બંને યુવક યુવતી આવ્યા હતા અને તેમનું આઈડી પુરાવા મેળવી અને તેમને હોટલ છે તે આપવામાં આવ્યો હતો। 5 વાગ્યા સુધી આ હોટલમાં રોકાવા માટેનું તે લોકોએ કીધું હતું, પરંતુ આ યુવક છે તે અહીં અમદાવાદનો જ હોવાનું સામે આવ્યું છે અને તેનું આઈડી કાર્ડ અને તમામ તપાસ જે છે તે કરવામાં અત્યારે હાલ આવી રહી છે, કારણ કે તે બંને લોકો 5 કલાક માટે રોકાવા માટે આવ્યા હોવાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસ જે છે તે સામે આવ્યું છે। સાથે જ પોલીસ દ્વારા પણ નિવેદન છે તમામ હોટલના મેનેજરથી લઈને સ્ટાફનું છે તે લેવામાં આવી રહ્યું છે। સાથે જ બંને છેલ્લા ઘણા સમયથી મિત્ર હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। એટલે હાલ આ કારણ શું છે, હત્યાનું કારણ કે તેના આ પ્રેમી જે છે ચિંતન એને હત્યા કરી છે કે અન્ય કોઈ કારણ છે, તે દિશામાં હાર્દિક અત્યારે હાલ પોલીસ જે છે તે તપાસ કરી રહી છે। જે આખી આ ઘટના બની છે તેમાં શક્યતા એક પ્રેમ સંબંધની પણ માનવામાં આવે છે, અને પ્રેમ સંબંધમાં આપણે અનેક વખત આવી જોયું છે કે હત્યા થતી હોય, પરંતુ જે પ્રમાણે આખી આ ઘટના બની ત્યારબાદ એફએસએલની પ્રાથમિક તપાસમાં આ આપઘાતની પણ હત્યા થઈ હોય તે વાતનો ખુલાસો થયો। જ્યારે એફએસએલની ટીમે તે રૂમમાં તપાસ કરી તો આ સિવાય કોઈ અન્ય પુરાવા મળ્યા કે ચિંતનને લઈને કોઈ મહત્વના પુરાવા હોય? શું તેના રૂમમાંથી મળ્યું હતું તેવી કોઈ વિગતો? હાર્દિક, અત્યારે રૂમમાંથી શું મળ્યું એ નહીં કહી શકાય, કારણ કે એફએસએલ દ્વારા હજી પણ તમામ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને પ્રાથમિક રીતના પોલીસને પણ આ પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે છે તે આવી શકે છે, કારણ કે પોલીસને પણ તે શંકા છે, કારણ કે આ ચિંતન કરી અને તેનો પ્રેમી છે તે હોઈ શકે છે, કારણ કે તે બંને એક જ જગ્યાએ એરપોર્ટ પાસે કામ કરતા હોવાનું પણ અત્યારે હાલ સામે છે તે આવ્યું છે। પરંતુ ખરાઈ છે પોલીસ દ્વારા અત્યારે હાલ કરી રહ્યા છે,
કારણ કે તે એરપોર્ટના જે ફૂડ કોર્ટ છે તેમાં જ નોકરી કરતા હતા અને તેમાં તેમને કોઈ પણ મિત્રતા થઈ અને ત્યારબાદ તે લોકો અહીં હોટલમાં રોકાવા માટે આવ્યા હતા. એટલે હાલ પોલીસ દ્વારા અલગ અલગ જે દિશામાં તપાસ જે છે તે કરી રહ્યા છે, કારણ કે જે આ યુવકે કદાચ હત્યા કરી હોઈ શકે, તેનો આ પ્રેમી હોઈ શકે, તો તેને કોઈને પણ શંકા ન જાય તે રીતના કરી છે. કારણ કે આ યુવતી જે નસરીન બાનુ છે તેના શરીર ઉપર કોઈ પણ નિશાન છે હત્યાના તે જોવા નથી મળી રહ્યા, પરંતુ તેને ગળાથી તેને આ આપઘાત કરી લીધો હોય તે રીતનું નિશાન છે. એટલે તેને હત્યા છે કે જે આપઘાતમાં ખપાઈ દેવાય તે માટેનો પણ પ્રયાસ છે કે તે કરવામાં આવી ચૂક્યો છે. એટલે આ કોઈને પણ ખ્યાલ ન પડે કે આ હત્યા નથી અને સીધી જ રીતના આત્મહત્યામાં ખપાઈ દેવાય તે માટેનું આ રીતનું હત્યા કરાઈ હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે. એટલે FSLના મદદથી અને સાથે જ જે PM છે ગઈકાલે હવે આવતીકાલે થશે, એટલે સવારમાં તે પણ સામે આવશે કે જે PMમાં હત્યાનું ચોક્કસ કારણ અને સમય છે તે પણ જાણી શકાશે. એટલે હાલ પોલીસ દ્વારા આ તમામ દિશામાં તપાસ જે છે તે કરાઈ રહી છે. હાર્દિક. બિલકુલ મિહિર, સમગ્ર માહિતી બદલ આભાર. આપ અપડેટ સતત આપતા રહેજો આ મામલે. હાલ જે પ્રમાણે વધુ વિગતો સામે આવી છે, રૂમ નંબર 108માં 5 કલાક માટે યુવક અને યુવતી નસરીન બાનુ અને ચિંતન વાઘેલા નામનો જે શખ્સ, જેની માહિતી હાલ જે મેનેજરે આપી છે, અને હવે જોવાનું એ રહેશે કે આખરે જે યુવક હતો તે ક્યાં ગયો છે, હત્યા થઈ છે તો કયા કારણસર હત્યા થઈ છે. આવા અનેક સવાલો થઈ રહ્યા છે જેનો જવાબ થોડા જ સમયમાં મળે તેવી શક્યતા છે.